પોરબંદર સહિત સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો સાયક્લોન ઝોન ઉપર આવેલો હોવાથી અવારનવાર વાવાઝોડા આવે છે. ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે આવતા વાવાઝોડામાં ઓછામાં ઓછી જાનહાનિ થાય તે માટે ભારતીય સેનાના જવાનો હંમેશા તત્પર અને સુસજ્જ રહે છે. ત્યારે ઓખાથી પોરબંદર સુધીના દરિયા કિનારે આવતા ચક્રવાત માટેની વિશિષ્ટ થીમ ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાતને કેન્દ્ર સ્થાને રાખીને પોરબંદરમાં ચોપાટી પર રક્ષા રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંયુક્ત વિમોચન 2024નું આયોજન થતાં સેનાના જુદી જુદી પાંખના જવાનોએ અવનવા કરતબ દ્વારા સિદ્ધ કરી આપ્યું હતું કે ગમે તેવા ચક્રવાતની પરિસ્થિતિ સામે સેનાના જવાનો હંમેશા સુસજ્જ છે. ભારતીય સેનાએ બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયત સંયુક્ત વિમોચન 2024નું અમદાવાદમાં સફળતાપૂર્વક ઉદ્ઘાટન થયા બાદ પોરબંદરમાં કવાયત યોજવામાં આવી હતી. આ ઇવેન્ટમાં ભાગ લેવાવાળા ભારતના મિત્ર દેશોમાં કતાર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને વિયેતનામ પણ જોડાયા હતા.